અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ભાજપના ઉકળતા ચરો જોવા મળી રહ્યા છે. તો અમદાવાદથી હાલ આ મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે, જ્યાં કોર્પોરેશનમાં કટકી કાંડનો આરોપ લગાવવામાં આવ્યો છે. નનામાં વાયરલ પત્રને લઈને ચારેકોર ચર્ચા થઈ રહી છે. અમદાવાદથી હાલ આ વિગતો સામે આવી, જ્યાં ભાજપના કાર્યકર્તાના પત્રને લઈને અનેક ચર્ચા કરવામાં આવી છે. તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેચિયા જોડાઈ ગયા છે. જી મેહુલ, અમદાવાદમાં ભાજપના નેતાઓના ચરુ જોવા મળી રહ્યા છે. ધર્મેન્દ્ર શાહ, અમૂલ ભટ્ટ, આનંદ ડાગા સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. શું છે સમગ્ર મામલો? જે પ્રમાણે ચાર મોટા કટકી કરતા જે લોકો છે અને જે પ્રમાણે કટકી કરીને જેને કરોડ રૂપિયાની કમાણી કરી છે, આવા આક્ષેપ સાથે જે સોશિયલ મીડિયા અંદર એક ઇમેજ જે છે, પત્રની ઇમેજ વાયરલ થઈ છે. જે પ્રમાણે નનામો જે લેટર જે વાયરલ થયો છે, જેની અંદર જે પ્રમાણે ધર્મેન્દ્ર શાહ સાથે સાથે ધારાસભ્ય અમૂલ ભટ્ટ, ધવલ ધાવલ નામના જે વ્યક્તિ છે, સાથે જ વિપુલ સેવક જે છે, તેઓ 4 થી 5 લોકોના જે નામ જાહેર કરવામાં આવે છે, જેની અંદર આનંદ ડાગા પાસેથી પૈસા લેવાનો, અલગ અલગ કોન્ટ્રાક્ટ લેવાનો અને પોતાની મનમાની કરતા હોવાનો જે આક્ષેપો છે કરવામાં આવે છે. આ તમામ જે લોકો છે તેઓ પૈસા જે છે બનાવતા હોય છે, તેઓને ફક્ત પૈસા બનાવવામાં ઇન્ટરેસ્ટ છે, તેવા પ્રકારના આક્ષેપ લગાવવામાં આવે છે. મહિલાઓ સાથેના જે અમુક જે ટિપ્પણીઓ છે, વિવાદિત ટિપ્પણીઓ, તે પણ આ પત્રની અંદર કરવામાં આવી છે. એટલે કે આ પ્રમાણે એક બાદ એક જે છે આક્ષેપો કરતો એક નનામો પત્ર જે છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પરંતુ જે પ્રમાણે થોડા સમય પહેલા ધર્મેન્દ્ર શાહની પ્રભારી તરીકેથી તેની નિમણૂક બાદ તેને અચાનક જ હકાલપટ્ટી કરી દેવામાં આવી. ત્યારબાદ એક બાદ એક જે આક્ષેપો છે ધર્મેન્દ્ર શાહની સામે થઈ રહ્યા છે. સાથે સાથે આ વખતે ધારાસભ્ય અમૂલ ભટ્ટની સામે પણ આક્ષેપ થયા છે. ત્યારે આ તમામ જે લોકો છે એકબીજા ના મેળા પીપળાથી જે અલગ અલગ કોન્ટ્રાક્ટ લેતા હોવાની પણ જે પત્રની અંદર જે આક્ષેપ કરવામાં આવે છે, એટલે કે આ પત્ર જે છે ત્યારે હાલ કોર્પોરેશનનું જે રાજકારણ છે તેની અંદર ગરમાયું છે. કારણ કે જે પ્રમાણે એક બાદ એક જે કૌભાંડો જે થતા હોય અથવા કટકી કરી અને પોતાના જે લોકોને સાચવતા હોવાના આક્ષેપ જે કરવામાં આવે છે, તેને લઈને કોર્પોરેશન સાથે આવડા મોટા જે તમામ જે ભાજપના નેતાઓ સામે આક્ષેપ થયા છે, ત્યારે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. વાયરલ પત્રની ચર્ચા ચારોકોર થઈ રહી છે. ભાજપના કાર્યકર્તાના પત્રને લઈને અત્યારે અનેક ચર્ચા થઈ રહી છે. 4 મોટા નેતાઓ પર કટકીનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. તો ધર્મેન્દ્ર શાહ, અમૂલ ભટ્ટ, આનંદ ડાગા સામે આક્ષેપ કરાયા હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે. ધવલ રાવલ અને વિપુલ સેવકના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.